ત્રીજા ટીકાકારમાં હતા ને, ત્રીજી ટીકા પર સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક. હા ચાચા, ગોપેશ્વરજીની ટીકા હવે શરૂ કરવાની છે. ઠીક, તો હવે જે કૃષ્ણાવતાર, કૃષ્ણ લીલા અને કૃષ્ણ લીલાના અંતર્ગત જે ગોવર્ધન લીલા ઇત્યાદિ, રાસાદિ લીલા ઇત્યાદિ, એ લીલા રસમાં નિમગ્ન થઈ જવું, તન્મય થઈ જવું, એવું આ ટીકાકારે પૂર્વ નામની અંદર કહ્યું. બરાબર છે. પૂર્વ નામ જે હતા શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, આ, અને તેના અંદર આપણે એ જોઈ લીધું કે એ જે પ્રકારની જે લીલા રસ ભાવ વિશિષ્ટતા, જે આ ભક્ત જે છે તન્મય થાય છે એવી લીલામાં, એ લીલા કરતા જે છે એ સાક્ષાત બ્રહ્મ છે કે મિથ્યા બ્રહ્મ છે? હવે એ પ્રશ્ન આવે છે. આજે લીલા કરનાર જે છે, લીલા તો નિત્ય છે, એ આપણે લીલા નિત્યત્વવાદ થી જોઈ લીધું ગઈ વખતે, અને લીલા સ્થાન નિત્યત્વવાદ પણ જોઈ લીધું ગઈ વખતે, લીલા પરિકર નિત્યત્વવાદ પણ જોઈ લીધું, અને લીલા કરતા નિત્યત્વવાદ પણ જોઈ લીધું. આ ચારે ચાર પ્રકારના નિત્યત્વવાદ જોઈ લીધા. હવે પ્રશ્ન એ છે કે આ સાક્ષાત બ્રહ્મ છે કે કોઈ વ્યાવહારિક કે મિથ્યા બ્રહ્મ છે? જેવી રીતે માયાવાદની અંદર એક નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર, નિર્ધર્મક બ્રહ્મ જે છે તે મૂળ બ્રહ્મ, તત્વતઃ જે છે તે મૂળ બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મ. અને જે સગુણ, સવિશેષ, સધર્મક, આ જે છે સાકાર, આ જે બ્રહ્મ જે છે તે આ નિર્વિશેષ બ્રહ્મનો જે છે અધિષ્ઠાન ઉપર પડતો એક વિવર્ત છે. સમજો આ વાતને, ને આ ટીકા નહીં સમજમાં આવે એટલે કહું છું. તો નિર્વિશેષ બ્રહ્મના અધિષ્ઠાન રૂપી બ્રહ્મના અધિષ્ઠાન ઉપર પડતો વિવર્ત બ્રહ્મ, એ સાકાર બ્રહ્મ છે માયાવાદના અંતર્ગત. કઈ રીતે હું સમજાવું તમને. સર્પ અને રજ્જુ ના દ્રષ્ટાંતથી સમજો તો પણ સમજમાં આવશે. રજ્જુ અને સર્પ, ન્યાય. રાત્રિની અંદર જ્યારે પ્રકાશ ન હોય અને ત્યારે કોઈ વ્યક્તિ રજ્જુ, વૃક્ષની ડાળી ઉપર લટકતી રજ્જુ, દોરડી, તેને સર્પ માની બેસતો હોય છે. રાત્રિના અંધકારમાં લટકતું જે દોરડું વૃક્ષમાં, વૃક્ષની ડાળી ઉપર, તેને ભ્રમ થઈ જતો હોય છે કે કદાચિત આ સર્પ હશે. તો સર્પરૂપી બ્રહ્મને ઉત્પન્ન કરવા માટે બેઝ કોનો જોઈએ, અધિષ્ઠાન કોનો જોઈએ? બોલો મારા વાલા. રજ્જુનો. દોરડો જોઈએ ને. દોરડો જ ન હોય તો રજ્જુ, સર્પરૂપી બ્રહ્મ પ્રકટ થઈ શકે ખરો? બ્રહ્મ જ ન થાય. દોરડું જ ના હોય તો સર્પનો ભ્રમ પણ ન થાય. તેવી રીતે માયાવાદી એમ કહે છે કે રજ્જુ વત નિર્ગુણ, નિર્વિશેષ, નિર્ધર્મક બ્રહ્મ, મૂળ બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મ, ખરેખર બ્રહ્મ, સાચો બ્રહ્મ. કારણ કે રજ્જુ જે છે એ જેવી રીતે લોકમાં રજ્જુ
ની જે સત્યતા જે છે તે પારમાર્થિક છે, સાચે જ રજ્જુ છે. ત્યાં મિથ્યા રૂપેણ તો રજ્જુ છે ને, ખરેખર ત્યાં છે રજ્જુ. દોરડું ત્યાં લટકતું રહ્યું છે ખરેખર. અને એ દોરડા ઉપર ભ્રમ જે પ્રકટ થઈ રહ્યો છે એની બુદ્ધિમાં કયો ભ્રમ? સર્પરૂપી ભ્રમ. સર્પરૂપી જે વિવર્ત બ્રહ્મ પ્રકટ થઈ ગયો. બ્રહ્મ નહીં, ઇલ્યુઝન. બરાબર. તો એ દોરડા ઉપર પ્રકટ થયેલો જે સર્પરૂપી જે ભ્રમ, તે માયાવાદના પ્રમાણે સર્પરૂપ જે છે તે સાકાર, સવિશેષ, સધર્મક બ્રહ્મ. એટલે હવે એસ પર માયાવાદ જે લીલા કરે, જે સાકાર હોય, જેનો અવતાર કોઈ સાકૃતિ આકાર વિશેષમાં પ્રકટ થઈને અવતાર ધારણ કરે, અને જે કોઈ વિશેષ ધર્મો પ્રકટ કરે અવતાર કાલના દરમિયાન, રાસાદી લીલા ઇત્યાદિ વગેરે જે છે તે વિશેષ ધર્મો પ્રકટ કરે, લીલા કરવાના ધર્મો. તો એસ પર માયાવાદ તે નિર્વિશેષ બ્રહ્મ છે કે સવિશેષ બ્રહ્મ છે? બોલો. વિરુદ્ધ ધર્માશ્રય હિસાબે માયાવાદ કહું છું, વિરુદ્ધ ધર્માશ્રય ને છોડો, એસ પર માયાવાદ કહું છું. હમણાં મેં શીખવાડ્યું ને, સવિશેષ બ્રહ્મ થશે ને. પરફેક્ટ. અને સવિશેષ બ્રહ્મ જે છે મિથ્યા છે કે પારમાર્થિક છે? સાચો છે કે મિથ્યા છે? એમના પ્રમાણે મિથ્યા છે. એમના પ્રમાણે મિથ્યા છે. માયાવાદ પ્રમાણે મિથ્યા. બરાબર છે. બરાબર. તો માયાવાદ પ્રમાણે જે કૃષ્ણ અવતાર જે છે એ મિથ્યા છે કે સત્ય છે પારમાર્થિકતયા? સત્ય નથી. એમના માટે તો મિથ્યા જ છે ને, કારણ કે લીલા કરે છે, સગુણ છે. બરાબર. આપણી માટે સત્ય છે. આપણી માટે નથી વાત કરી, માયાવાદ માટે વાત કરી રહ્યો છે. લેટ્સ નોટ કન્ફ્યુઝ ધ ઓડિયન્સ. ઓકે, સો એ ધ્યાનમાં રાખો હવે, કારણ કે આ જે છે એ પોઈન્ટ હવે ટીકાકાર રેઝ કરી રહ્યા છે. ઇદ્રક ગુણ વિશિષ્ટમેવ. કયો ગુણ વિશિષ્ટ બ્રહ્મ? લીલા કરતો બ્રહ્મ, કોઈ આધિદૈવિક આકૃતિ પ્રકટ કરતો બ્રહ્મ, એવો બ્રહ્મ કે જેના પ્રતિ રસાવિષ્ટ થઈ જવાય, એવો બ્રહ્મ કે જેના પ્રતિ તન્મય થઈ જવાય, એવો બ્રહ્મ કે જે વ્યવહાર યોગ્ય હોય, અનુભવ યોગ્ય હોય, એવો બ્રહ્મ કે જેને સ્પર્શ ઇત્યાદિ કરી શકાય, એવો બ્રહ્મ કે જેને અક્ષણવતામ જોઈ શકાય, સાંભળી શકાય, અનુભવ કરી શકાય, એવો ગુણથી વિશિષ્ટ બ્રહ્મ. એસ પર માયાવાદ શું કહેવામાં આવ્યું હતું? આવો બ્રહ્મ જે છે સર્પવત છે. સર્પવત એટલે ખાલી બ્રહ્મમાં જ, એ બ્રહ્મમાં જ છે. બ્રહ્મ જે છે, બ્રહ્મરૂપ જે છે તે બ્રહ્મ છે. એટલે કે સાકાર બ્રહ્મ જે છે એ બ્રહ્મ છે, વિવર્ત છે. એસ પર માયાવાદ સાક્ષાત બ્રહ્મ નથી. સાક્ષાત બ્રહ્મ કોણ છે માયાવાદ પ્રમાણે? કેવો હોય? રજ્જુવત. રજ્જુવત કેવો હોય? કેવો હોય? ના, સવિશેષ થોડી હોય. શીખવાડું છું પછી પાછું કેમનું આટલા બધા લોચા પડે છે. રજ્જુવત એટલે કે નિર્ગુણ, જે કોઈ પણ રસ પ્રકટ ન કરતો હોય, જે કોઈ પણ લીલા કરતો ન હોય, જેનો કોઈ વિશેષ આકાર હોય જ નહીં, જેનો કોઈ પણ વિશેષ ધર્મ ન હોય, એ રજ્જુવત નિર્ગુણ, નિર્વિકાર, નિર્વિશેષ બ્રહ્મ સત્ય છે એસ પર માયાવાદ. અને જે એકચ્યુઅલી લીલા કરતો હોય, જેનો દર્શન સ્પર્શન ઇત્યાદિ થતું હોય, એ સર્વ કાંઈ જે એવા જે અવતાર ઇત્યાદિ જે છે એ સાક્ષાત બ્રહ્મ ન હોય ને સત્ય રૂપેણ બ્રહ્મ ન હોય ને મિથ્યા છે. સમજાયું? એસ પર માયાવાદ. તો અહીંયા એ કહે છે કે ઇદ્રક ગુણ વિશિષ્ટમેવ સાક્ષાત બ્રહ્મ ઇતિ મુખ્યતયા સ્થાપક મહાપ્રભુ જે
ઓપોઝિટ સ્ટેન્ડ લીધો. મહાપ્રભુજી ડાયામેટ્રિકલી ઓપોઝિટ સ્ટેન્ડ લીધો કે આવા ગુણોથી વિશિષ્ટ. કેવા ગુણોથી વિશિષ્ટ? ભગવાન કૃષ્ણના અવતારના સમયે જે લીલા કરવી, દર્શન કરવું, સ્પર્શન કરવું, અક્ષણવતામ ફલમિદમ ઇત્યાદિ, એ કોઈ મિથ્યા વિદ્યા નથી, એ સાક્ષાત બ્રહ્મ. સમજમાં આવ્યું? ઇદ્ર ગુણ વિશિષ્ટમ એવ સાક્ષાત બ્રહ્મ, નો વ્યાવહારિક બ્રહ્મ, નો નિર્ગુણ, નો સર્પવત વ્યાવહારિક બ્રહ્મ, નથિંગ ડુઈંગ, સાક્ષાત બ્રહ્મ. સમજાયું? આવા ગુણોથી વિશિષ્ટ જે બ્રહ્મ છે એ સાક્ષાત બ્રહ્મ છે. એવો ડિસ્ટિંક્શન, એવો કોઈ ભેદ ઉત્પન્ન કરવો કે લીલા કરે એ મિથ્યા બ્રહ્મ અને જે લીલા ન કરે એ મૂળ સત્ય બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મ, એવો કોઈ ભેદ પ્રકટ કરીએ તો શ્રુતિ વચનોનો વ્યાકોપ થાય, શ્રુતિ વચનો સાથે કોમ્પ્લાયન્સ ન થાય. સમજમાં આવ્યું કે નહીં? ઇદ્ર ગુણ વિશિષ્ટમ એવ સાક્ષાત બ્રહ્મ ઇતિ. આવા પ્રકારના ગુણોથી વિશિષ્ટ જે સાક્ષાત બ્રહ્મ છે એવા બ્રહ્મનું મુખ્યતયા પ્રતિપાદન કરનાર એવા મહાપ્રભુજી છે. સાકાર બ્રહ્મ, સાકાર એટલે સાક્ષાત. સાકાર બ્રહ્મ જે સાક્ષાત બ્રહ્મ છે. ફરીથી સમજો, સાકાર બ્રહ્મ માયાવાદમાં મિથ્યા બ્રહ્મ છે. સાકાર બ્રહ્મ શુદ્ધાદ્વૈતની અંદર સાક્ષાત બ્રહ્મ છે. તમે સમજ્યા શું કહી રહ્યો છું? ઓપોઝિટ સ્ટેન્ડ કઈ રીતે આવી રહ્યો છે? યસ, નો? ખ્યાલ આવે છે? મિથ્યા અને સાક્ષાત. પારમાર્થિક છે. પારમાર્થિક, હા, એ પેલો બોમ્બાસ્ટિક પેલો શબ્દ નથી ઉપડ્યા, આ લોકો નહીં ખબર પડે પારમાર્થિક એટલે શું. એટલે સાદી ભાષામાં સમજાવો. જે સાક્ષાત બ્રહ્મ જે છે, સાકાર બ્રહ્મ જે છે સાક્ષાત બ્રહ્મ છે શુદ્ધાદ્વૈતની અંદર, અને સાકાર બ્રહ્મ જે છે માયાવાદની અંદર મિથ્યા છે. તો અહીંયા એવા વાદ એટલે કે થિયરી, કઈ થિયરી? કે સાકાર બ્રહ્મવાદ, સાકાર બ્રહ્મ જે છે તે સાક્ષાત સત્ય બ્રહ્મ છે, એવી થિયરીના મુખ્ય સ્થાપન કરતા મહાપ્રભુ વલ્લભાચાર્યજી છે. સ્થાપક અન્ય તદધિષ્ઠાનમ. સમજમાં આવ્યું? અન્ય તદધિષ્ઠાનમ. આ અહીંયા માયાવાદની અંદર અધિષ્ઠાન શું હતો? સર્પનો અધિષ્ઠાન રજ્જુ. રજ્જુ. તો રજ્જુ સત્ય હતી અને રજ્જુ ઉપર પ્રકટ થતો જે રજ્જુના અધિષ્ઠાન, અધિષ્ઠાન એટલે આધાર. તો કોઈક આધાર હોય તો એની ઉપર બ્રહ્મ પેદા થઈ શકે. કશું હોય જ નહીં તો બ્રહ્મ કેવી રીતે પેદા થાય? જો રજ્જુ જ ન હોત તો બ્રહ્મ પેદા થાત? ડાળી ઉપર રજ્જુ લટકતી જ ના હોત તો સર્પરૂપી બ્રહ્મ પેદા થાત કે નહીં? ન થાત. એટલે બ્રહ્મનો અધિષ્ઠાન કોણ છે? રજ્જુ. બ્રહ્મ છે એટલે બ્રહ્મનો અધિષ્ઠાન રજ્જુ છે. સમજમાં આવ્યું? માયાવાદની અંદર એટલે ઇન જનરલ બ્રહ્મ પ્રકટ કઈ રીતે થાય છે એમાં તો અધિષ્ઠાનની આવશ્યકતા જોઈએ કે નહીં? બે પ્રકારના બ્રહ્મ તો એમાં આ જે બ્રહ્મ છે એમાં તો અધિષ્ઠાનની આવશ્યકતા છે. તો એવી રીતે માયાવાદની અંદર અધિષ્ઠાનને સાક્ષાત બ્રહ્મ કે, સર્પને સાક્ષાત બ્રહ્મ નથી કહેવામાં આવતું. અન્યત તદ અધિષ્ઠાન. માયાવાદ એમ કે છે નહીં 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 નહીં, સર્પને સત્ય ન કહેવાય, અધિષ્ઠાનને જ ખાલી સત્ય કહેવાય. આ સમજમાં ટેકનિકાલિટી. અધિષ્ઠાન એટલે કે જે રજ્જુ જે છે જેની ઉપર બ્રહ્મ પેદા થઈ રહ્યો છે, રજ્જુ
જેવી રીતે સત્ય છે હોય છે હંમેશા, તો એ જે છે એવી રીતે નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મ જે છે એ જ સત્ય છે. એટલે અધિષ્ઠાન જે છે સત્ય છે, પણ અધિષ્ઠાન ઉપર પડતો બ્રહ્મ ઇલ્યુઝન સર્પરૂપી એ મિથ્યા રહે છે. તેવી જ રીતે માયાવાદી એમ કહે છે કે અધિષ્ઠાન રૂપ નિર્ગુણ નિર્વિશેષ નિર્વિકાર બ્રહ્મ જે છે એ સત્ય, અને એ અધિષ્ઠાન ઉપર પડતો જે સગુણ સાકાર સવિશેષ બ્રહ્મ જે છે એ મિથ્યા. એવું મહાપ્રભુજી નથી માનતા. મહાપ્રભુજી કહે છે સગુણ સવિશેષ સાકાર બ્રહ્મ જે છે તે સાક્ષાત બ્રહ્મ છે, મિથ્યા નથી. અન્ય તદ અધિષ્ઠાન. સમજમાં આવ્યું આ પંક્તિ? મને તો આ રીતે સમજમાં આવી છે પંક્તિ. આ બહુ ડિફિકલ્ટ પંક્તિ છે, ખબર નહીં પડતી. આ તદ અન્ય તદ અધિષ્ઠાનમ જોવામાં સિમ્પલ લાગે છે, પણ સમજ નથી પડતી. ઘણી વાર જોવું પડતું હોય છે. એટલે કરોડરજ છે ને બ્રહ્મ માનીને સત્ય છે એ સાચું છે એમ કહેવા માંગે છે, પણ એની ઉપર જે સાપ છે એ કૃષ્ણ છે એ સાકાર બ્રહ્મ છે એ ખોટું છે એમ કહેવા માંગે છે લોકો. અને મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે એ જ અધિષ્ઠાન બને, એ જ કૃષ્ણ પોતે પરબ્રહ્મ છે, સાકાર રૂપ. યસ. તો આ સમજમાં આવ્યું? બધાને ખ્યાલ આવ્યો? જેવી રીતે ઝાંઝવાનું જળ મૃગજળ, તો મૃગજળમાં જે મૃગજળ રૂપી ભ્રમને પ્રકટ કરવા માટેનો અધિષ્ઠાન આધાર શું હોય? અરે બાપા, જળ નહીં, જળ તો મૃગજળ છે. જળ itself is બ્રહ્મ. બ્રહ્મને પેદા કરવા પડે ને, તો પેદા કરવા માટે શું જોઈએ? અરે જળ કઈ રીતે જોઈએ? જળને પેદા કરવા માટે જળ જોઈએ. કઈ રીતે જોઈએ? મૃગજળની વાત. તડકો હોય ને, તડકાને લીધે દેખાય. અધિષ્ઠાન રહિત બ્રહ્મ થાય છે. હા, અધિષ્ઠાન રહિત બ્રહ્મ છે. બોલો શું કરશો આનું? અધિષ્ઠાન જોઈએ કે નહીં જોઈએ? ના, બ્રહ્મ બે પ્રકારના હોય ને. એક અધિષ્ઠાન ઉપર જે બ્રહ્મ થાય છે તે, અને એક અધિષ્ઠાન રહિત બ્રહ્મ. એક હેલ્યુસિનેશન કહેવાય ને, કે જ્યાં કશું હોય નહીં છતાંય દેખાતું હોય. કશું હોય નહીં હા ત્યાં, પણ છતાંય દેખાતા હોય. સાક્ષાત દેખાતું હોય, પણ હોય નહીં કાંઈ પણ. અને એવો એવું થાય ને, આભાસ થાય એનો. હા, હેલ્યુસિનેટ કરે. બ્રેન ની અંદર એ આકૃતિઓ ઉત્પન્ન થાય. એકચ્યુઅલી બહાર કશું હોય નહીં એવી આકૃતિઓ, એ બ્રેન ની ઉપજ હોય માઇન્ડમાં. ઘણા લોકોને એવી ડિઝીઝીસ હોય છે ને, હેલ્યુસિનેશન કહેવાય એને, ડિઝીઝ હોય. આ ગાંધીધામમાં બતાવે છે, મૃગજળ પણ હેલ્યુસિન. અરે ગાંધીધામમાં જે ઓલો બતાવે ને શો, નહીં ખબર આ ગાંધીધામમાં કયો શો છે. ગાંધીધામ ની ગાંધીનગરમાં. હા, સ્વામિનારાયણ મંદિરમાં જે ઓલો છે ને, લેઝર શો. લેઝર શો. ને સેમ સાઇનેસ્થેસિયા સેમ આવે કે જુદું આવે? હવે તમે બરાબર આ ટોપિકમાં અત્યારે જવું નથી, પછી રહી જશે મારું. આપણે એને ડિસ્કસ કરવું જોઈએ, હેલ્યુસિનેશન અને સાઇનેસ્થેસિયા. સમજાવો ને ભાવેશભાઈ થોડું. અરે ધવલભાઈ, થોડુંક તમારું બી ક્લિયર થશે. પછી વિષયાંતર થઈ જાય છે, એટલા માટે બહુ પણ વધારે. કોન્સેપ્ટ તો ક્લિયર થતું જાય ને, આ બેઝ તૈયાર થાય ને આમાં. છેલ્લે સમજાવું છું. છેલ્લે મને આપણો સમય રહેશે ને તો હું સમજાવું છું. પાર્કિંગ લોટ યાદ રાખો કે આ સમજાવવાનું છે. પણ એની હા, હું શું કહેવા માંગી રહ્યો હતો મુખ્યતઃ, કે અમુક જે ભ્રમ જે છે તેમાં અધિષ્ઠાન નથી હોતો. વ્યક્તિના મનની કે બ્રેનની ઉપજ હોય છે.
જો કે અધિષ્ઠાન વગરની પણ ઉપજ હોય છે ને અધિષ્ઠાન સાથેની પણ બ્રેનની જ ઉપજ હોય, બુદ્ધિની જ ઉપજ હોય છે બ્રહ્મ. તો અમુક આધાર વિહીન બ્રહ્મ, આધારની કોઈ જરૂરિયાત નથી, અને અમુક જે છે તેમાં આધારની અતિ આવશ્યકતા રહેતી હોય છે, ત્યાં સુધી બ્રહ્મ પેદા થતો નથી. જે રીતે રજ્જુ સર્પની અંદર આધારની આવશ્યકતા રહે અને હેલ્યુસિનેશન્સ થાય છે, ઘણા લોકોને ડિઝીઝ થઈ જતી હોય છે. તો એ ડિઝીઝના કારણે મગજમાં એવા આકૃતિઓ ઉત્પન્ન થાય કે એ મગજ એમ ધારે કે માની લેતો હોય છે કે સામે કોઈ વસ્તુ પણ એવી છે, ખાલી મગજમાં જ નથી, બુદ્ધિની અંદર નથી, પણ ખરેખર પણ એ વસ્તુ બાહ્ય સૃષ્ટિમાં, વ્યવહાર સૃષ્ટિની અંદર છે. બરાબર? તો એ પણ પ્રકારનો એક ભ્રમ છે. પણ કહેવાનો અહીંયા આશય એ છે કે માયાવાદના અંતર્ગત બ્રહ્મ, જે નિર્ગુણ બ્રહ્મરૂપી અધિષ્ઠાનની અતિ આવશ્યકતા રહે છે, જો સાકાર બ્રહ્મરૂપી ભ્રમ જો આપણે માનીએ તો એમાં નિર્ગુણ બ્રહ્મરૂપી અધિષ્ઠાનની આવશ્યકતા રહે છે એઝ પર માયાવાદ. એવો ડિસ્ટિંક્શન જે છે કે આ સાકાર બ્રહ્મવાદ મિથ્યા અને સાક્ષાત નથી, અને નિર્ગુણ બ્રહ્મ જે છે સત્ય સત અને સાક્ષાત છે, એવો ભેદ શુદ્ધાદ્વૈતની અંદર કન્સિડર કરવામાં આવતો નથી. શુદ્ધાદ્વૈતના અંતર્ગત જે સાક્ષાત બ્રહ્મ જે છે પૂર્ણ પુરુષોત્તમ સાકૃતિ હોય છે, સાકાર હોય છે, અને તેનો જ ધર્મ વ્યાપક નિર્વિશેષ નિર્ધર્મક અક્ષર બ્રહ્મ જે છે તે નિર્ગુણ બ્રહ્મ તરીકે પણ સત્ય જ છે. બંને પાસા, નિર્ગુણ પાસો, સગુણ પાસો, બંને સત્ય, બંને સાક્ષાત, એક ધર્મી અને એક ધર્મ. સમજમાં આવ્યો? અક્ષર બ્રહ્મ ધર્મ અને સાક્ષાત કૃષ્ણ જે છે એ ધર્મી, પુરુષોત્તમ, સાક્ષાત, સાકાર, સવિશેષ, સગુણ, સાક્ષાત બ્રહ્મ ધર્મી, અને અક્ષર બ્રહ્મ જે નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર, નિર્ધર્મક, એ ધર્મ. સમજમાં હા, એટલે ધામ ધામી પણ કહેવાય ને. કહેવાય. આ તો અહીંયા હું ધર્મ ધર્મી નો અત્યારે સંબંધ સમજે. બરાબર છે. ઓકે, આગળ અવાજ ઓકે. ઇદ્રક ગુણ વિશિષ્ટમેવ સાક્ષાત બ્રહ્મ ઇતિ મુખ્યતયા સ્થાપકઃ અન્યત તદધિષ્ઠાનમ નનુ કેન પ્રમાણેન ઉચ્યતે. કયા પ્રમાણથી કહી રહ્યા છો? કયા પ્રમાણથી આ સ્થાપન કર્યું? શું પ્રમાણ, કયા પ્રમાણથી તમે આ સાકાર બ્રહ્મવાદનો સ્થાપન કર્યો? સાકાર બ્રહ્મવાદ અહીંયા વિશિષ્ટતયા શું સમજવાને સમજી ગયા ને? સાકાર એટલે કે સાક્ષાત બ્રહ્મ કોણ છે? સગુણ સવિશેષ સાક્ષાત બ્રહ્મ છે. સગુણ સવિશેષ સાક્ષાત બ્રહ્મ છે. માયાવાદમાં સગુણ સવિશેષ મિથ્યા બ્રહ્મ છે. બરાબર? અહીંયા કયા પ્રમાણથી? તો કહે છે વેદ પારગહ. અરે ભાઈ, વેદાદિ શાસ્ત્રની અંદરથી પ્રતિપાદિત કરેલો છે આ થિયરી. કોઈ મનઃ કલ્પિત સિદ્ધાંત નથી. તો ત્યાં કહે છે વેદ પારગહ. ઠીક, તેથી કરીને નેક્સ્ટ નામ છે વેદ પારગહ. તાદૃશમ બ્રહ્મ યતો વાચો નિવર્તન્તે ઇતિ શ્રુત્યા શ્રુતિયત અગમ્યત્વાદ તદંતર્ગતમ ન અસ્તિ કિંતુ તત્ પારંગતમ ઇતિ અવગમ્યતે. અરે ભાઈ, હવે કહી રહ્યા છે કે વેદ પારગ શબ્દ, પારગ શબ્દ, વેદ પારગહ, તો પારગહ શબ્દ ઉપયોગ કેમ કર્યો? પારગહ એટલે પારંગત, અથવા પારગહ જે છે પારંગત એટલે
કે શબ્દ અવાજ બહુ આવે. શું થયું? પાછું કોઈ અનમ્યુટ કરી દીધું. વચ્ચે અવાજ બહુ આવે છે. રજનીકાંત, તમે મ્યુટ કરી દો. હા બસ, થેન્ક યુ. પારંગત એટલે કે જે કોઈ વિષય હોય તેનો શબ્દાર્થ ખબર હોવું, પછી એનો અર્થ તાત્પર્યાર્થ ખબર હોવું, તાત્પર્યાર્થ પણ ખબર હોઈને સમગ્ર શબ્દ જે રાશિ જે છે તેનો સમન્વયિત અર્થ અને એનો તાત્પર્યાર્થ સમજવો. જે કહેવાયેલું નથી એ પણ તાત્પર્યાર્થથી સમજવું સમન્વય કરીને, એ કોઈક અલગ જ લેવલની અન્ડરસ્ટેન્ડિંગ છે. પુસ્તક લઈએ અહીંયા, પુસ્તકની અંદર જે લખેલું છે, જેટલું લખેલું છે એટલું શબ્દ સમજી લઈએ કે હા બધા શબ્દો સમજમાં આવી ગયા, બધા જ વાક્યો સમજમાં આવી ગયા, પુસ્તકમાં જેટલું લખેલું છે. પુસ્તકની બહારનું કંઈક પરીક્ષામાં આવી જાય તો શું કરવું? પુસ્તકમાં જે છે તો બધું સમજમાં આવી ગયું, પુસ્તકની બહારનું આવે તો શું કરવું? હા, પરીક્ષામાં આપણે આપતા અરે આ તો યાર ટેક્સ્ટ બુકમાં નાતું યાર, આ કઈથી આવી ગયું પરીક્ષામાં? આઉટ ઓફ સિલેબસ આવી ગયું, આઉટ ઓફ સિલેબસ આવી ગયું. આઉટ ઓફ સિલેબસ. પરીક્ષામાં પ્રશ્ન આવે આઉટ ઓફ સિલેબસ આવે તો કેટલા મૂંઝાઈ જઈએ કે અરે મારા વાલા ક્યાં આવી ગયો આ. એવા લોકો ગોખીન જતા હોય. પછી પાંડિત્યમ જે નિગમ ગતિના સાપી સાપી યદિના ક્રિયા સાપી યદિને હરિમાર્ગે પરિચય, એવા પંડિતો હોય આપણા આજુબાજુ જ, એવા પંડિતો હોય. ક્વચિત પાંડિત્યમ ચેતન નિગમ ગતિ. બધી ટેક્સ્ટ બુક આખી ગોખીલી હોય, ગોખું રટ્ટા મારેલા હોય, પોપટની જેમ ગોખી જ નાખેલું હોય. તમે ગમે ત્યાંથી પૂછો ને, ગોખણ પટ્ટી પછીથી બહારનું કંઈક આવે ને પરીક્ષામાં તો કરે ગયા. જોયા રટ્ટુ પોપટ સ્કૂલ ડેઝ ની અંદર? જોયા રટ્ટુ પોપટ? હા, રટ્ટુ પોપટો બધા હતા કે નહીં તમારા ક્લાસમાં? ઘણા ઘણા. હા, હું પણ એક અમે બી હતા. હા, હું પણ એમાંનો એક રટ્ટુ પોપટ હતો. કે નહીં? મને બધા ફર્સ્ટ રેન્ક જ આવ્યા મારો હંમેશા. 10th સ્ટેન્ડર્ડ 10 માંથી, જો કે પહેલા તો નહીં, પણ 10th 11th 12th કોલેજ તો બધા મને એમ કે રટ્ટુ પોપટ છે યાર આ તો. હા, પુસ્તકમાંથી તો આવડે, પુસ્તકમાં ના આવે તો ના આવડે. રટ્ટુ પોપટ. તો શું વેદ જે છે, વેદ રાશિ કેટલી, એનું જે સાઈઝ, શબ્દ રાશિ જેટલી પણ રાશિ હશે, જેટલી પણ ટેક્સ્ટ બુક હશે, પંડિત જન જે છે રટ્ટુ પોપટ, એ તો પોપટની જેમ રટી જાય શ્રુતિ વચન. હા, પણ શ્રુતિ એમ કે છે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાસન. તો બિચારા રટ્ટુ પોપટો જાય ક્યાં? સમજ્યા કે નહીં હું શું કહી રહ્યો છું? અંદર પુસ્તક વાંચતો હોય રટ્ટુ પોપટ અને એની અંદર એમ લખેલું હોય કે અરે આ વિષય તો મનથી સમજાય, બુદ્ધિથી સમજાય જ નહીં, તો પછી પુસ્તક વાંચવાની જરૂર ખરી? પુસ્તકમાં જ લખ્યું છે કે આ વિષય પુસ્તકથી નહીં સમજાય, તો શું કરવું રટ્ટુ પોપટે? ગોખણી અટવાઈ જાય. સમજમાં આવે? પુસ્તકમાં એવું લખેલું છે કે પુસ્તકથી આ વિષય નહીં સમજમાં આવે. જે પુસ્તક વાંચી રહ્યો છે એ પુસ્તકમાં એવું લખ્યું છે કે આ વિષય પુસ્તક વાંચવાથી નહીં આવડે. નેતિ નેતિ આ કોન્ટ્રાડિક્શન ખબર પડે છે? વિરોધાભાસ ખબર પડે છે હું શું કહું છું? આ સમજવા માટે કઈક બીજી જ વિશેષતા આપણામાં હોવી જોઈએ. હા,
અંદર એવું લખેલું હોય કે આ વિષય જે છે પુસ્તકમાંથી નહીં ખબર પડે તો કરવાનું છે વિષય કોમન સેન્સ એટલે પોતાની બુદ્ધિ વાપરવી પડે ને પછી એમાં જ્ઞાન સમજમાં એટલે અહીંયા તાત્પર્યાર્થ સમજવા આવતી આવે છે. ઘણી વસ્તુઓ કે નહીં પુસ્તકનો તાત્પર્ય આપણે કાઢવાનો બુદ્ધિનો ઉપયોગ કરીને. પુસ્તકમાં લખેલું આપણે યતો વચ્ચેના ઈસુ બોલ્યા એનો અર્થ શું થાય નહીં ખબર પડે. યતો વાચો નિવર્તન્તે એટલે કે જ્યાં વાણી પાછી પડે છે, જ્યાં મન પાછું પડે છે. અપ્રાપ્ય મનસા સહ આ બ્રહ્મને સમજવું હોય તો પુસ્તકીય જ્ઞાનથી બ્રહ્મને નહીં સમજી શકાય. નહીં સમજે. બરાબર. રટ્ટુ પોપટ થઈને બ્રહ્મને નહીં સમજી શકાય. સમગ્ર વેદ રાશિ પણ ભણી ચુક્યા હોય છતાંય બ્રહ્મને નહીં સમજાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે બ્રહ્મ એનાથી ઉપર પર છે એમ. હા, આ પુસ્તકીય જ્ઞાનથી ઉપર છે. એટલે જો તમે એમ માનતા હોય કે બ્રહ્મને તમે સમજી જશો એક પુસ્તક વાંચીને, વેદ વાંચીને, તો એને અહીંયા ના પાડી રહ્યો છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ક્વચિત પાંડિત્યમ ચેત. શું બોલો? કદાચ પંડિત હોય તો. અરે નહીં, આખું બોલો. ન નિગમ ગતિ. ક્વચિત પાંડિત્યમ ચેનમ ન નિગમ ગતિ સાપી અદિન ક્રિયા સા સાપી સ્યાદ અદિન હરિમાર્ગે પરિચય યદિ સ્યાદ સાપી શ્રી પ્રજપતિ રતિ દિખિલે ગુણેરન્ય કોવા વિલસતી વિના વલ્લભ વરમ. થોડી મિસ્ટેક થઈ પણ બરાબર છે. બરાબર. તો આ જે રટ્ટુ પોપટ વેદ સ્કોલર્સ એ લોકો નથી તો આ સાકાર બ્રહ્મવાદ સ્થાપક નહીં થઈ શકે. કારણ કે વેદમાં જ લખ્યું છે કે મારાથી તમે બ્રહ્મને નહીં સમજી શકો. પુસ્તકમાં જ લખ્યું છે કે મને વાંચવાથી, મારું એકલું વાંચન કરવાથી તમે બ્રહ્મ નહીં સમજી શકો. પુસ્તકમાં જેવું લખ્યું હોય કે આ વિષય પુસ્તકમાંથી નહીં સમજમાં આવે તો શું કરવું મારે? આ ખ્યાલ આવ્યો ને? વેદમાં જ એમ કહે છે કે પુસ્તકીય જ્ઞાનથી બ્રહ્મ નહીં સમજાય તો શું કરવું? ધવલભાઈ સમજાવે. હા, મને હું થોડી સમજાવું. મને તો વેદનું જ્ઞાન નથી. મહાપ્રભુજી સમજાવશે ને, વેદ પારગ છે એટલે. બરાબર. તમારી દ્વારા અમને સમજાવશે. તો હા, તો વેદ પારગ યતો વાચો નિવર્તન્તે ઇતિ શ્રુત્યા શ્રુતિ અગમ્યત્વાન વે વિદ્યે વેદિતવ્યે પરેચ પરેચ. શ્રુતિમાં એમ કહે છે કે બે પ્રકારની વિદ્યા છે ઉપનિષદમાં. એક પરાવિદ્યા અને એક અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે અને અપરાવિદ્યા એક લખેલું છે અને એક લખ્યા વગરનું છે એ રીતે. પરફેક્ટ, બહુ સરસ. એક બધું લખેલું હોય ને રટ્ટુ પોપટની જેમ રટ્ટુ મારી દઈએ કે આમાં અપરાવિદ્યા. પુસ્તકીય જ્ઞાન, થિયોરિટિકલ નોલેજ. જે આપણે અત્યારે જે અત્યારે તમને સમજાવી રહ્યો છે અપરાવિદ્યા છે, પુસ્તકીય જ્ઞાન છે, રટ્ટુ પોપટ જ્ઞાન છે. સમજમાં આવ્યું કે નહીં હું શું કહું છું? અને એક બીજું પ્રકારનું જ્ઞાન કે જે અનુભૂત થયેલું જ્ઞાન, એક્સપિરિયન્સ્ડ નોલેજ. અનુભૂતિ થઈને પછી જે જ્ઞાન મેળવાય, બ્રહ્મનો અનુભૂતિ થઈને બ્રહ્મ જ્ઞાન જે મેળવાય, પરાવિદ્યા, પ્રેક્ટિકલ નોલેજ. સમજમાં આવ્યું? દ્વે વિદ્યે વેદિતવ્યે પરેચ પરેચ. પરાવિદ્યા અપરાવિદ્યા. તો રટ્ટુ પોપટ જ્ઞાન જે છે જે આપણી જોડે છે એ પણ નથી. રટ્ટુ પોપટ જ્ઞાન પણ નથી અત્યાર તો. પણ થિયોરિટિકલ નોલેજ એક. તો આ વેદ એમ કહે છે કે થિયોરિટિકલ નોલેજ થી તો તમે એમ માનતા હોય કે બ્રહ્મને સમજી જશો તો યતો વાચો નિવર્તન.
બરાબર? તો જો આમ હોય કે થિયરિટિકલ નોલેજ કેવલ પર્યાપ્ત નથી સાકાર બ્રહ્મવાદને પ્રતિપાદન કરવા માટે થઈને, તેથી કરીને પારગહ શબ્દનો ઉપયોગ છે. પારગહ એટલે કોઈ વસ્તુમાં પારંગત. પારંગતતા ત્યારે આવે કે જ્યારે લખેલું ન હોય છતાંય સમજાતું હોય, પુસ્તકિયું પોપટિયું જ્ઞાન ન હોય. થિયરિટિકલ જ્ઞાન પણ હોય, પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોય, પરાવિદ્યા પણ હોય, અપરાવિદ્યા પણ હોય. દ્વે વિદ્યે વેદિતવ્ય, બંને પ્રકારની વિદ્યાથી જે સમજતો હોય તે પારગહ. સમજમાં આવી? એવી જ વ્યક્તિને પારંગત કહેવાય જે દ્વે વિદ્યે વેદિતવ્ય, બંને પ્રકારના નોલેજ હોય. થિયોરિટિકલ નોલેજ એ હોય, પ્રેક્ટિકલ નોલેજ પણ. એવા કોણ છે? એકમાત્ર આચાર્ય. તો અહીંયા મહાપ્રભુજી વેદ પારગહ. એવા આચાર્યને જો બે પ્રકારનું જ્ઞાન હોય, એવા જ આચાર્ય સમગ્ર વેદાર્થનો તાત્પર્યાર્થ તે સાકાર બ્રહ્મવાદ રૂપી તાત્પર્યાર્થનું પ્રતિપાદન કરી શકે. લખ્યું ના હોય અંદર એક્સપ્લિસિટલી કે સાકાર બ્રહ્મવાદ શબ્દ, પણ તાત્પર્યથી તો સમજાય કે નહીં? સમન્વય કરીને સમન્વિત અર્થ, સિન્થેસિસ કરેલો અર્થ. એ તો પારંગત હોય એ જ કરી શકે, અને એ બંને વિદ્યા હોય તો જ કરી શકે. કેવલ અપરાવિદ્યાથી કામ નહીં ચાલે, પરાવિદ્યા જોઈએ. બરાબર? તો ઇતિ શ્રુત્યા શ્રુતિ અગમ્યત્વાદ. શ્રુતિથી ના ખબર પડે આ બ્રહ્મ કેવો છે, કમ્પ્લીટલી ખબર ના પડે. સમગ્રતયા બ્રહ્મ કેવો છે એ માત્ર શ્રુતિ વચન થી તો નથી સમજાતો. તો કઈ રીતે મહાપ્રભુજી પારંગત થઈ ગયા? તદ અંતર્ગતમ નાસ્તિ. શ્રુતિના થિયોરિટિકલ નોલેજ થી તો સાકાર બ્રહ્મવાદ નથી કદાચ કોઈને સમજમાં ન આવે તો શું, કિંતુ તત્પારંગતમ. જે પારંગત હોય એને ખબર પડે. ઇતિ અવગમ. અતઃ આચાર્યાપી વાક્પતિત્વેન વેદ પારંગતા. આચાર્ય ચરણો જે છે એ અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતેહે. સ્વયં ભગવાને જ આજ્ઞા કરી છે ને, ભગવાને જ આજ્ઞા કરી છે, અને સ્વયં મહાપ્રભુજી સ્વયં સ્વીકાર કરે છે કે અમે વાક્પતિત્વેન છીએ. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતેહે અન્યસ્તત્ર વિધાય મામ વ્યાસવ માનુષતનમ મામ વ્યાસવત શ્રીપતિ ઇત્યાદિ. તો આચાર્ય વૈશ્વાનર આ વાક્પતિ હોય તો પ્રેક્ટિકલ નોલેજ હોય, કેમ કે સાક્ષાત શ્રુતિનો કંટ્રોલ કરનાર જે છે એ આદિદૈવિક શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ વૈશ્વાનર સ્વરૂપ જે આચાર્ય હોય એ આચાર્યને તો પારંગતતા હોય જ કે નહીં? પ્રેક્ટિકલ નોલેજ હોય કે એમાંથી તો આખી સમગ્ર શ્રુતિઓ થિયરી એમાંથી તો. હવે એક વાત સમજો, પુસ્તક લખનાર ને વધારે જ્ઞાન હોય કે પુસ્તકમાં વધારે જ્ઞાન હોય? લખનાર એટલે શ્રી કૃષ્ણાસ્ય છે એટલે એમને ખબર જ હોય એમ. શ્રી કૃષ્ણાસ્ય છે ને આપ તો. એ લખનાર વ્યક્તિ છે, હવે એને તો વધારે જ્ઞાન હોય ને પુસ્તક કરતા. તો એને તો તાત્પર્યાર્થ જ્ઞાન હોય ને, કે એ તો સ્વયં લખનાર છે, પુસ્તક ઇન્વેન્ટર છે પુસ્તક. એને તો ખબર એટલે તો લખી શકે છે ને, છે એટલે લખી શકે છે. તો ક્યાં ગયું? તદ્રૂપા એવૈ યાદૃશમ બ્રહ્મ તાદૃશમ પ્રતિપાદિતમ. જેવો બ્રહ્મ છે તેવું જ પ્રતિપાદન છે. પુસ્તકિયું જ્ઞાન નથી, રટ્ટુ પોપટ નથી, કારણ કે એક્સપિરિયન્સ છે. સાક્ષાત વૈશ્વાનર છે જેમાંથી સાક્ષાત શ્રુતિઓ પ્રકટ થઈ છે. પુસ્તક લખનાર છે, પુસ્તક નથી. સમજમાં આવ્યું? પુસ્તક કેવલ નથી, પુસ્તક લખનાર છે. એવી રીતે
વૈશ્વાનર છે. વૈશ્વાનર એટલે મુખારવિંદ અધિષ્ઠાત્રી જે અગ્નિ જે છે આદિદૈવિક અગ્નિ, જેમાંથી સાક્ષાત શ્રુતિ વચનો નિર્ગલન થાય છે તે વૈશ્વાનર. વૈશ્વાનર એટલે પેલી અગ્નિ નહીં, પેલી ગેસની અગ્નિ નહીં, એ વૈશ્વાનર નહીં. તો એની તો ક્યાં ગયું? નહીં કસ્યચિત સ્વસ્વરૂપ કથને અન્ય પ્રામાણિકમ ભગવાન અન્ય પ્રમાણાદિકમ. સંધિ વિચ્છેદ કરો તો પ્રોબ્લેમ થઈ જાય છે સંધિ સાથે. હા, તો અન્ય અન્ય પ્રમાણાદિકમ, એક્સક્યુઝ મી. ઓકે, અપેક્ષિતમ ભવતી. અરે ભાઈ, સ્વસ્વરૂપ કથનમાં પોતાનું સ્વરૂપ શું? પોતાનું સ્વરૂપ શું ભાઈ? મુખારવિંદ સ્વરૂપ ને આપણું તો મુખારવિંદ સ્વરૂપ. હા, શ્રી કૃષ્ણાસ્ય. શ્રી કૃષ્ણાસ્ય વૈશ્વાનરત્વ વાક્પતિત્વ. આ જે સ્વરૂપ અન્ય પ્રમાણાદિકમ અપેક્ષિતમ ભવતી નહીં કસ્યચિત. જરૂર નથી, કારણ કે સાકાર બ્રહ્મમાંથી જ ખ્યાલ આવી જાય છે આપણા લોકોને કે આ વાક્પતિ છે. જે લખ્યું નથી એ સિન્થેસાઇઝ કરવાનું સામર્થ્ય છે, તાત્પર્યાર્થ કાઢવાનું સામર્થ્ય, અને સમગ્ર શ્રુતિ વચનોને વ્યાકોપ થયા વગર તાત્પર્યાર્થ કરે. કોઈ પણ એક પણ શ્રુતિ વચનનો બલાત્કાર એનો અર્થ નથી કરતો, અન્ય અર્થ નથી કાઢતા. તો આ તો વાક્પતિ. સમગ્ર શ્રુતિ વેદ રાશિને સમન્વય, સમગ્ર વેદ રાશિનો કોઈ વ્યાકોપ થયા વગર એક શ્રુતિ બલવતી ને બીજી શ્રુતિ જે છે તે મને અન્યાર્થ કરીને એક શ્રુતિને બલવાન કરી દો ઇત્યાદિ એવો કોઈ પણ પ્રકારનો તાત્પર્યાર્થ પદ્ધતિ નહીં. સમગ્ર શ્રુતિઓને એક સમ જે છે એ ઇમ્પોર્ટન્સ આપીને અને સમન્વયાર્થ કરવો અને તાત્પર્યાર્થ કરવો, એ તો જે વેદ પારંગત હોય એ જ સમય. પોપટિયા જ્ઞાનમાં આ સામર્થ્ય નથી, બરાબર. રટ્ટુ પોપટમાં સામર્થ્ય નથી. હવે કહે છે યદ્વા અતએવ. ભાઈ સમય થઈ ગયો કે છે હજુ સમય? હજી છે, બહુ બધો છે. હજી તો 9:30 થયા છે. હા, યદ્વા અતએવ સમસ્ત વેદાર્થ પારંગતા યતઃ તત્ર આનંદ માત્રાકારત્વમેવ પ્રતિપાદિતમ અથવા પ્રતિપાદિતમ એભિરપી તથૈવ પ્રતિપાદિતમ ઇતિ શ્રુતિઃ પ્રમાણમુક્તમ. હવે બીજો અર્થ કરી રહ્યા છે. બીજો અર્થ એ કરી રહ્યા છે યદ્વા શબ્દથી. બીજો અર્થ, બીજો પોસિબલ અર્થ. કોનો અર્થ? સાકાર બ્રહ્મવાદિક સ્થાપક અને વેદ પારગ. બીજો અર્થ ઓલ્ટરનેટિવ. શું કહી રહ્યા છે? યદ્વા અતએવ સમસ્ત વેદાર્થ પારંગતા યત. સોરી, આ વેદ પારગ નો બીજો અર્થ છે. સોરી, યદ્વા અતએવ સમસ્ત વેદાર્થ પારંગતા યતઃ તત્ર આનંદ માત્ર આકારત્વમ એવ પ્રતિપાદિતમ. હવે જો શું કહી રહ્યા છે કે જે પારંગત હોય, સમસ્ત વેદાર્થ વેદ રાશિનો પારંગત અને અર્થનો પારંગત, ખાલી શબ્દાર્થ નહીં કે શબ્દ નહીં ખાલી, પણ સમગ્ર તાત્પર્યાર્થનો પણ જે
જાણકાર જે હોય ત્યાં એનો જે લિંગ શું ખબર કેવી રીતે પડે કે આને સમગ્ર વેદાર્થનો પારંગતતા છે? જાણ કેવી રીતે થાય? આપણને ખબર કેવી રીતે પડે? તો એક લિંગ છે ઇન્ડિકેશન. એક ઇન્ડિકેશન છે શું? તો કહે છે આનંદ માત્ર આકારત્વમેવ પ્રતિપાદિતમ. એને એવા વ્યક્તિને જાણો, એવા વ્યક્તિને પારંગત જાણો. કેવા વ્યક્તિને? કે જે વ્યક્તિ એવું પ્રતિપાદન કરે કે જે આ આકાર જે છે એ મિથ્યા નથી. આકાર જે છે એ ભ્રમ નથી. આકાર જે છે, આકારથી બધું જ સમજી લેવું. આકારથી ધર્મ સમજી લેવો, સધર્મકતા સમજી લેવી, સાકારતા સમજી લેવી, સવિશેષતા સમજી લેવી, બધું જ સમજી લેવું. હા, તો જે આકાર શબ્દથી બધું સમજી લેવું. તો આકાર જે છે ભ્રમ નથી. આકાર જે છે મિથ્યા નથી. આકાર જે છે એ કોઈ લોઅર બ્રહ્મની કેટેગરી નો ધર્મ નથી. લોઅર બ્રહ્મ એટલે કે માયાવાદની અંદર જે સાકાર બ્રહ્મ જે છે એની લોઅર કેટેગરી છે, સાક્ષાત બ્રહ્મ નથી કેટેગરી, જે મેં તમને પહેલા સમજાવી. એ કોઈ લોઅર બ્રહ્મ નથી, કોઈ નીચેનો બ્રહ્મ નથી. આ આકાર જે છે એ ન તો ઔપાધિક આકાર છે. ઔપાધિક આકાર એટલે કે કોઈ બીજાના સમાગમથી ઉત્પન્ન થતો આકાર. જેવી રીતે સ્ફટિક મણિ જે છે તેના સાથે માણેક જો સંપર્કમાં આવે તો સ્ફટિક મણિનો જે પ્રકાશ જે છે એ એની જોડે કયો મણિ છે એના આકાર છે બ્રહ્મમાં, કે કોઈ બીજો આકાર આપી રહ્યો છે બ્રહ્મને. બ્રહ્મનો સ્વયંનો જે મૂળ આકાર નથી, કોઈ અન્ય આકાર સમર્પક છે, માયા ઇત્યાદિ. કે માયા બ્રહ્મને આકાર આપી જાય કે લે ભાઈ મોર્ગેજ ની અંદર આ આકાર લઈ જા ભાઈ તું. શું માયા આપે છે એને બ્રહ્મને આકાર? કોઈ અન્ય વસ્તુ કોઈ બ્રહ્મને મોર્ગેજ ની અંદર આપી જાય છે કે લે ભાઈ 2-4 આકારો લેતો જા, તારી જોડે છે નહીં તો. શું એવું કંઈક છે? યા તો કોઈ શું એમ છે કે કોઈ મિથ્યા ભ્રાંતિ થઈ રહી છે કે આકાર છે, માઇન્ડ ગેમ છે આ કોઈ પ્રકારની, કે કોઈ ઉપાધિક છે, કે કોઈ અન્ય કોઈ વસ્તુ જોડાય તો આકાર પ્રકટ થાય, જેવી રીતે સ્ફટિક મણિ. અથવા તો કોઈ શું કોઈ આર્ટિફિશિયલી આકાર પેદા થાય છે કે કોઈ ક્યાંક બ્રહ્મની અંદર કંઈક બગાડ પેદા થયો ને આકાર પ્રકટ થઈ ગયો સ્વયમેવ. અરે ભાઈ, નથિંગ ડુઈંગ. આનંદ માત્ર આકાર. આનંદ જે છે એ જ આકારનો સમર્પક છે. સમજમાં આવ્યો? જે બ્રહ્મનો જે સ્વરૂપ લક્ષણ છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ જ આનંદ. આનંદ બ્રહ્મ છે, બ્રહ્મ જ આનંદ છે, આનંદ જ બ્રહ્મ છે. એ જ આકાર સમર્પક છે. કોઈ મોર્ગેજ લેવાની જરૂર નથી બ્રહ્મને કે લાય ભાઈ, કે લાય બેન, કે લાય ભાઈ મને જરા આકાર આપતી જા કે આપતો જા. કે કોઈ આકાર જે છે કોઈ પોતાનો બગાડ નથી, કે પોતાનામાંથી કોઈ બગાડ ઉત્પન્ન થઈ ગયો આકાર રૂપી, કે કોઈ પ્રકારનો માને ભ્રાંતિ ઉત્પન્ન થતી હોય કે ભાઈ આ આકાર જે છે મિથ્યા આકાર છે. અરે ભાઈ, એવો કોઈ નથી. સાક્ષાત આનંદ સમર્પક છે આકાર. બરાબર છે? આ જે છે જે લોકો આવું જાણતા હોય એ ખરેખર અર્થની અંદર વેદ પારંગત છે. તમે સમજ્યા? કોઈ આકાર જે છે એ કોઈ પ્રકારની અન્ય દ્વારા અન્ય પાસેથી લીધેલો કોઈ મોર્ગેજમાં કોઈ વસ્તુ નથી. બરાબર? તો તત્ર આનંદ માત્ર આકારત્વમેવ પ્રતિપાદિત. કોઈ આર્ટિફિશિયલ આકાર નથી, કોઈ બગાડ નથી.
કોઈ ઔપાધિક નથી, કોઈ મિથ્યા નથી, સાક્ષાત સત્યત્વેન દિવ્ય અપ્રાકૃત આકાર છે. સમજમાં આવ્યું? તથૈવ પ્રતિપાદિતમ ઇતિ, એવું પ્રતિપાદન શ્રુતિ વચનોથી જેણે કર્યું હોય તો એ કયા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય. તો અન્યેષા એતાદૃશ સ્વરૂપ અજ્ઞાનાત, બીજા આચાર્ય, બીજા ક્વચિત પાંડિત્યમ, બીજા પંડિતો, અન્યેષા એતાદૃશ સ્વરૂપ જ્ઞાનનો, આવા સ્વરૂપના અજ્ઞાનના કારણે વેદ પારંગત્વમ અપી નાસ્તિ, વેદ પારંગત નથી એ લોકો. કારણ કે આ લોકોને એ જ નથી ખબર કે કોણ છે આકારનો સમર્પક, આકાર કોણ આપી જતો હોય છે એ જ નથી ખબર. ઘણા એમ કહે છે, મેં જેમ કહ્યું તેમ ઔપાધિક, ઘણા કહે છે આકાર એનો છે જ નહીં, આર્ટિફિશિયલી જનરેટેડ છે. ઘણા એમ કહે છે બ્રહ્મ છે જ નહીં આકાર, ભ્રમ છે. તો ઘણા એમ કહે છે માયા એ આપેલો છે મોર્ગેજ ની અંદર આકાર. સમજમાં આવ્યું શું કહું છું? આવા બધા નથી આકાર ભાઈ. શુદ્ધાદ્વૈત કિંચ યત્ર સર્વ પ્રપંચસ્યૈવ બ્રહ્મરૂપત્વમ પ્રતિપાદિતમ તત્ર સાક્ષાત પુરુષોત્તમે પૂર્ણે કૃષ્ણે બ્રહ્મણી આનંદ માત્રકારે કિમ વક્તવ્યમ કૌમુતિક ન્યાયેન. શું કહી રહ્યા છે? જે વાદની અંદર, જે થિયરીની અંદર, જે સાકાર બ્રહ્મવાદની થિયરીની અંદર, જે શુદ્ધાદ્વૈતની થિયરીની અંદર આખા પ્રપંચને બ્રહ્માત્મક ગણે છે, તો કૃષ્ણને નહીં બ્રહ્મ ગણે સાક્ષાત? સમજમાં આવ્યું કે નહીં? આખા પ્રપંચને જો સાક્ષાત બ્રહ્મ ગણતા હોઈએ તો જે કૃષ્ણ અવતાર છે કે અવતારી છે બંને, એને અમે છોડીને સાક્ષાત બ્રહ્મ કહીશું? સરસ. સમજમાં આવી કે નહીં વાત? સરસ સરસ. કિંચ યત્ર સર્વ પ્રપંચસ્યૈવ, જે વાદની અંદર સર્વ પ્રપંચ જે છે માત્ર બ્રહ્મરૂપ છે, પ્રપંચ માત્ર બ્રહ્મરૂપ છે, તત્ર ત્યાં સાક્ષાત પુરુષોત્તમે પૂર્ણે બ્રહ્મણી કૃષ્ણે આનંદ માત્રાકારે કિમ વક્તવ્યમ. તો કહેવું જ છું, ડેફિનેટલી સાક્ષાત કૃષ્ણ જે પ્રકટ થયા, સાક્ષાત પૂર્ણ બ્રહ્મ, સાક્ષાત પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ કૃષ્ણની અંદર આનંદ માત્ર આકાર છે. એ કઈ અમે નહીં પ્રતિપાદન કરી? એબ્સોલ્યુટલી કરીશું. કૈમુતિક ન્યાય. બરાબર છે? કૈમુતિક ન્યાય એટલે જરા બતાવો. કૈમુતિક ન્યાય એટલે કે, અરે એક્ઝામ્પલ, દ્રષ્ટાંત સારો મને યાદ નથી આવી રહ્યો. કૈમુતિક ન્યાય એટલે કે આમ હોય તો આમ છે, તો પછી આમ તો હોય જ ને. એટલે કોઈ દ્રષ્ટાંત સારો મને અત્યારે યાદ નથી આવી રહ્યો. કૈમુતિક ન્યાય, હા, જો કૈમુતિક ન્યાયમાં મને યાદ આવશે ત્યારે હું કઈક દ્રષ્ટાંત, નહીં તો બીજા કોઈને દ્રષ્ટાંત યાદ તો બોલજો. હમણાં યાદ આવશે ને દ્રષ્ટાંત એટલે સમજાવું. અત્યારે મને ક્લિક નથી થઈ રહ્યો દ્રષ્ટાંત. A=B=C તો A=C થશે જ ને? એ તો ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી તો કહેવાનું જ શું એમ? ના એ બે ફ્રેન્ડ હોય તો આ વ્યક્તિ આ છે તો બીજી વ્યક્તિ હોય જ. હા, that's a good one. રાઈટ. એ દ્રષ્ટાંત એક્ઝામ્પલ એવો થાય કે આ ગામના છોકરાઓ વાલા છે તો પછી પોતાનું છોકરું તો વાલું હોય જ ને, એ રીતે. બસ, હા, બરાબર, સરસ એક્ઝામ્પલ. સમજવાય ને? આખું ગામને બ્રહ્મ ગણો છો તો કૃષ્ણને કેમ નથી બ્રહ્મ ગણતા? કૈમુતિક ન્યાય થયો ને? હા, બરાબર. આખા પ્રપંચને બ્રહ્માત્મક ગણો તો જે સાક્ષાત બ્રહ્મ છે એને તો બ્રહ્મ ગણીએ જ કે નહીં? એને શા માટે અમે મિથ્યા આકૃતિ ગણીએ કૃષ્ણની આકૃતિને? જે માયાવાદની અંદર કૃષ્ણને મિથ્યા આકૃતિ ગણે છે, એ કૃષ્ણ અવતાર જે છે મિથ્યા
આકૃતિ છે, એક સાક્ષાત બ્રહ્મ નથી, મિથ્યા આકૃતિ છે. એને કાઉન્ટર કરી રહ્યા છે અહીંયા, માયાવાદને કાઉન્ટર કરી રહ્યા છે. બરાબર. મિથ્યા આકાર નથી, આનંદ માત્રાકારે કિમ વક્તવ્ય ઇતિ ભાવ અપી સૂચિત. સમજમાં આવી ગયો? હવે આગળ વધુ બીજી ટીકામાં. ક્લિયર? કોઈ ક્વેશ્ચન છે બીજી ટીકામાં? મહાપ્રભુ જે ગુઢાર્થ પ્રગટ કર્યો એવું કહી શકાય ધવલભાઈ? હા, પારંગત એટલે જે અર્થ જે લખેલું ન હોય તે પણ ખબર પડે, તાત્પર્ય ખબર પડે. બરાબર છે. એવા સ્માર્ટ લોકો હોય છે, જો તમે જોજો સ્કૂલમાં એક રટ્ટુ પોપટ, જે લખેલું એટલું જ આવડે. એક એવા હોય કે જે લખેલું એ ના આવડે. ફર્સ્ટ અધમ કેટેગરી, અધમ લખેલું હોય તોય ના આવડે. હા, અચ્છા, બીજી કેટેગરી કે લખેલું હોય પણ જુદું જ સમજમાં આવે, અન્યથા સમજમાં આવી જાય. ત્રીજી કેટેગરી લખેલું છે બધું સમ્યક રીતે સમજમાં આવી જાય. ચોથી કેટેગરી જે લખેલું નથી એ પણ સમજાય. હા, સમજમાં આવે છે કે જે નથી લખેલું એ પણ સમજમાં આવી જાય પુસ્તકમાં. સમજમાં આવ્યું? આ ચોથી કેટેગરી છે, લખેલું નથી છતાંય સમજમાં. અને એનાથી પણ હે લખનાર પોતે છે એટલે પછી લખનાર છે એટલે પુસ્તક લખનાર જ પોતે, તો પછી આવડે જ ને સમજમાં. એ રીતે એ બધા તમે રોજબરોજના રૂટીનના એક્ઝામ્પલ થી તમે વેદ પારક સમજી શકો છો કે કઈ રીતે વેદ પારંગતતા હોય છે. બરાબર ને? અને એ જ વસ્તુનું વર્ણન ત્યાં વલ્લભાષ્ટકની અંદર ક્વચિત પાંડિત્યમ ચેતની અંદર કહેવામાં આવેલું છે કે જો આને વેદ પારંગત કહેવાય. તાત્પર્યાર્થ જ ખબર ના પડે. તાત્પર્યાર્થ એ કાઢે કે બધું બ્રહ્મ મિથ્યા છે. અને એ પણ એનાથી પણ નેક્સ્ટ લેવલનો તાત્પર્યાર્થ એ પણ છે કે આ બધું જાણીને પછી એમ જ કૃષ્ણની સેવા ના કરે તો એ પાછી લોચા. બધું જ જાણ્યા પછી આખી પુસ્તક ખબર પડી ગઈ, જે નથી લખેલું એ ખબર પડી ગઈ, પણ કરવામાં એટલે ચોથી કેટેગરી કઈ ને. હવે પાંચમી કેટેગરી એવા હોય લોકો કે પુસ્તકમાં લખ્યું હોય એ જાણતા હોય, પુસ્તકમાં નથી લખ્યું એ પણ જાણતા હોય અને પણ કરતા ન હોય. ચોથી કેટેગરીમાં. તો પાંચમી કેટેગરીમાં એવું હોય કે જાણતા હોય, લખેલું એ જાણતા હોય, ન લખેલું એ જાણતા હોય, અને જે નથી લખેલું હોય એનું જે ચરિતાર્થ જે છે તાત્પર્ય તે પ્રમાણે વર્તન પણ કરતા હોય, એક્શનમાં મૂકતા હોય, લાઈફમાં મૂકતા હોય, ઇમ્પ્લિમેન્ટેશન. પાંચમી કેટેગરી થઈ ને. છઠ્ઠી કેટેગરીની અંદર જે લખેલું હોય એ પણ સમજમાં આવતું હોય, જે નથી લખેલું એ પણ સમજમાં આવતું હોય, જે ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ મૂકતા હોય, અને સમગ્ર કર્મ જ્ઞાન ભગવાન માટે થઈને કરતા હોય. હા, પોતાના માટે નહીં કે કર્મ શા માટે કરી રહ્યો છું બે માટે નહીં, ભગવાન. અને સાતમી કેટેગરી એ કે આ બધું કરવું જે છે એ કોઈ સ્વાભાવિક ભગવાન પ્રતિ સ્નેહના કારણે ઓટોમેટિકલી થઈ રહ્યું છે. ઓટોમેટિકલી બધું થઈ રહ્યું સ્નેહના કારણે, સ્નેહના વશાત, આસક્તિના કારણે. સાતમી કેટેગરી. તો મહાપ્રભુજી સાતમી કેટેગરી સમજમાં આવ્યું? કહું છું રતિ નિખિલી, રતિ આવી ને, રતિ જે આવી ગઈ ને છેલ્લે, રતિર નેતિ નિખિલઈ ગુણેરન્ય કોવા વિના. 7 કેટેગરી સમજમાં આવી. 7 કેટેગરી લખેલું હોય તો સમજમાં પ્રભુના સુખનો જ વિચાર. હા, અને ઓટોમેટિક રતિના કારણે થતું.
બરાબર. તો આમ 7 લેવલની પારંગતતા હોઈ શકે. બરાબર. 7મી કોટીની પારંગત. આ તો મેં અહીંયા આઈ જસ્ટ કેમ અપ વિથ 7 કેટેગરીઝ. એમાં કઈ લખ્યું નથી. આ તો તમને સૌકર્ય થાય, બુદ્ધિ સૌકર્યથી સમજાય એટલા માટે મેં કહ્યું ભાઈ. આ કૌચિત પાંડિત્યમની અંદર લખેલું છે 4 કેટેગરી, પણ આ તો મેં પેલી બીજી 3 કેટેગરી મારા મોઢાની બોલ્યો. તમને સમજમાં આવે એટલે. સમજ્યા ને તમે મને એવું નહીં કહેતા ક્યાં લખેલું છે. આ કૌચિત પાંડિત્યમની અંદર 4 કેટેગરી છે. ઓકે, તમને ખબર પડે એટલે હું તમને આપણા બધા સ્કૂલ ડેઝ માંથી પસાર થઈ ગયા છે. આપણને ખબર છે કે લોકો કેવા હોય છે. રટ્ટુ પોપટો બધા ઘણા બધા ટાઈપના વિવિધ પ્રકારની બધી સૃષ્ટિઓ હોય છે સ્કૂલમાં. તો આપણે એને કોરિલેટ કરી શકીએ બધી જુદી જુદી પ્રકારની સૃષ્ટિઓનું. અચ્છા, કે ધવલભાઈ આવું બોલતા હતા 7 કેટેગરી મહાપ્રભુજીને. હા, પછી ફેસબુકમાં કોઈ પોસ્ટ બનાવી દે કે યાર આ તો અહીંયા આવું બોલે છે, એટલે આ ડફોડોને શું કરવું હવે મારે? સમજાવવાની એક લિબર્ટી હોય કે નહીં મારા વાલા? હા, મારા વાલા, સાચી વાત છે. પાછો કોઈ રાજકોટીઓ કોઈક વ્યક્તિ પાછો મારી ફેસબુકમાં પોસ્ટ મૂકી દે પાછી, આ ખોટું બોલી રહ્યા છે. તો જરા ડિસ્ક્લેમર મૂકી દઉં કે હા ખોટું જ બોલી રહ્યો છે. 4 જ કેટેગરી. સોરી ધવલભાઈ, તમે પેલું કહેતા હતા ને હેલિઝન અને સાઇનેસ્થેસિયા, તમને ટાઈમ હોય તો કરાવો, નહીં તો આગળ જશો તો ચાલશે. હા, સોરી. થોડું આગળ લઈ લે પછી આપણે લઈએ છીએ. એટલે હજુ સમય છે ને થોડો, 10 મિનિટ. ચાલો, તો મને અહીંયા પહોંચવું હતું એટલે હું ફટાફટ કરી રહ્યો છું. મારે અહીંયા 4થામાં પહોંચવું છે. હરિરાયજી છે ને 4થા ખ, 4 ખ. હા, એ જ આવું કરી શકે. એકદમ કર્તુમ અન્યથા કર્તુમ શક્યવાન છે. હરિરાયજી નીચે જો, હવે હું ડાયરેક્ટ ત્યાં જ જમ્પ કર્યું છું. એક તો એમનામાં એવી અલૌકિક સામર્થ્ય છે ને હરિરાયજી ની અંદર કે મસ્ત મજાના અર્થ કરી રહ્યા છે અહીંયા. અને આનંદ માણો તમે થોડાક 10 મિનિટ. હવે ઉત્થાનિકા લઈ લેજો. આનંદ નહીં મળાય. હું ડાયરેક્ટ જ નીચે જ જઉં છું ઉત્થાનિકા સ્કીપ કરીને. પછી નેક્સ્ટ ટાઈમ ઉત્થાનિકા લઈશું. થોડો એક જ લીટી છે એમાં કઈ. ક્યાં ગયું? છેક નીચે જાઓ. હું નેક્સ્ટ ટાઈમ ઉત્થાનિકા લઈશ. અત્યારે નીચે જાઓ. યદ્વા સાકાર ભગવાન યતઃ સાક્ષાત આકારવત્વમ નાન્યત્ર તત્સહિતમ યદ બ્રહ્મ શ્રુતિ ઉપનિષદ રૂપા અસ્ય સ્વામિન્યઃ તાસામ યોવાદઃ રસરૂપઃ સ્વપક્ષ સ્થાપન પૂર્વક ભગવત પક્ષ નિરાકરણમ રૂપ યથા ફલ પ્રકરણે સ્વાગતમ વો મહાભાગા ઇત્યાદિ વચન નિરાકરણમ મૈવમ વિભોર્હતિ ઇત્યાદિ તસ્ય એકત્વેન તત્ સાજાત્યમ કૃત્વા સ્થાપયતિ ઇતિ ભાવઃ. આ જે છે ને યદ્વા, ત્યાંથી હું તમને સમજાવું છું. પછી નેક્સ્ટ ટાઈમ થી હું વ્યુત્ક્રમ થી પાછળ જઈશ, રિવર્સ પ્રોસેસ ની અંદર, ને પાછળ જઈને તમને ઉત્થાનિકા સમજાવીશ. પણ અહીંયા સાકાર બ્રહ્મવાદનો બીજો એક અર્થ અહીંયા હરિરાયજી કરી રહ્યા છે. પદ વિચ્છેદ કરો તમે. સાકાર શબ્દ, બ્રહ્મ શબ્દ અને વાદ શબ્દ, 3 થયા ને પદો નામની અંદર. એટલે હજુ તો આગળ છે જ, પણ આ 3. તો એમાં સાકાર જે છે શબ્દ, એ અહીંયા હરિરાયજી એમ કહી રહ્યા છે કે ભગવાન. સાકાર શબ્દ થી અર્થ નીકળી રહ્યો છે ભગવાન. કેમ કે ભગવાન કેવા છે? 6 ગુણ વાળા ઈશ્વરી. સાકાર છે. તો સાકાર થી શું અર્થ નીકળી રહ્યો છે? ભગવાન. જે સાકાર છે કોણ? ભગવાન સાકાર છે. ભગવાન. સાકાર શબ્દ થી શું અર્થ નીકળી રહ્યો છે?
ભગવાન જે લીલા કરે, જેના ધર્મો હોય, જે ઇન્દુબેને કહ્યું હમણાં, જે ષડવિધ ધર્મો હોય એ બધા સાકાર. બરાબર? તો સાકાર અહીંયા શું છે? સાકાર શબ્દથી ડાયરેક્ટ બ્રહ્મ સમજી જવાય છે. તો ભાઈ બ્રહ્મને મૂકવાની શી જરૂર? વળી પાછી ફરીથી બીજો પદ એનો એ જ અર્થ સૂચક પુનરાવૃત્તિ દોષ છે એમ કેમ કરવો? એટલે અહીંયા કહે છે કે યદ્વા સાકાર બ્રહ્મ ભગવાન, સાકાર શબ્દથી ભગવાન અર્થ નીકળી રહ્યો છે. યતઃ સાક્ષાત આકારત્વમ નાન્યત્ર. જ્યાં સાક્ષાત આકાર જે છે તે પ્રકટ થઈ રહ્યો છે. સાકાર એટલે સાક્ષાત આકાર. સાકાર આકાર સહિત એક એવો પણ અર્થ થાય, અને બીજો અર્થ થાય જ્યાં સાક્ષાત આકાર છે ઇતિ સાકાર. એવા જે સાક્ષાત આકાર વાળા ભગવાન કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર. તત્સહિતમ, આ સાકાર ભગવાન કૃષ્ણ એની સાથે કોણ? બ્રહ્મ. પદમાં નેક્સ્ટ શું આવી રહ્યું છે? જો સાથે સાકાર બ્રહ્મ આવી રહ્યું છે. એની સાથે તત્સહિતમ જે બ્રહ્મ, બ્રહ્મ શબ્દ જે છે એ શ્રુતિમાં ઉપનિષદ માટે પણ વપરાય છે, વેદ માટે પણ વપરાય છે, અને વેદમાં જે પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ એની માટે પણ બ્રહ્મ શબ્દ વપરાય છે. બ્રહ્મ બંને માટે વપરાય છે. વેદને પણ બ્રહ્મ કહે છે, અને વેદની અંદર જેનું વર્ણન છે એને પણ બ્રહ્મ કહે છે. જેના દ્વારા બ્રહ્મનું વર્ણન છે એને પણ બ્રહ્મ કહેવાય. વેદમાં છે ઉપનિષદ, ઉપનિષદને બ્રહ્મ કહેવાય છે, વેદાંતને બ્રહ્મ કહેવાય છે. સમજમાં આવી કે નહીં વાતને? તો આ જે સાકાર બ્રહ્મમાં જે બીજો બ્રહ્મ શબ્દ છે એ શ્રુતિ સૂચક શબ્દ છે. તો ત્યાં કહે છે કે તત્ સહિતમ યદ બ્રહ્મ શ્રુતિ ઉપનિષદ રૂપા. આ જે શ્રુતિઓ જે છે ઉપનિષદ રૂપા છે. શ્રુતિ રૂપાઓ છે ને ગોપીજન મારા વાલા. હા, તો શ્રુતિ રૂપા જે ગોપીજન છે સ્વામીનીઓ છે. બરાબર? તો સાકાર શબ્દથી ભગવાન કૃષ્ણ, બ્રહ્મ શબ્દથી કોણ? સ્વામીનીજીઓ બધી. સ્વામીનીજીઓ. હા, અચ્છા. સાસામ્યો વાદ, એ સ્વામીનીઓનો જે વાદ એટલે કે વચન, વાણીથી પ્રકટ થતા વચન, વાણી જે પ્રકટ થઈ રહી છે સ્વામીનીઓની, કયા સમયે સ્વામીનીજીઓના વચનો ભગવાન પ્રતિ પ્રકટ થયા છે લીલામાં? હા, તો તાસામ્યોવાદ રસરૂપ, રસરૂપ જે વચન પ્રકટ થયા સ્વામીનીજીઓના મુખારવિંદમાં. કયા? સ્વાગતમ વો મહાભાગા જ્યારે કહ્યું ભગવાને, અને પાછા જાઓ ત્યારે સ્વામીનીજીઓએ કયા રસરૂપ વચનો કયા ઠાકુરજીને કેવી રીતે કન્વિન્સ કર્યા? કન્વિન્સ કર્યા. રાસ પંચાયતી નું બધું આવશે ને અહીંયા. રાસ પંચાયતી તત્પતિ નામ ચ તત્. એ નહીં સ્વાગતમ વો મહાભાગા એ કરો ને પ્રકરણ યાદ. તો પેલા કે છે વેણુ વગાડીને બોલાવીને પછી કીધું તમે આવો, સ્વાગત છે તમારું, એમ કરીને વાત કરે છે ને ઠાકોરજી. પછી કે તમે જાઓ પાછા, અહીંયા કેમ અંધારી રાતે તમે આવ્યા છે? સ્ત્રીઓને ન યાદ નથી. પતિઓને છોડીને આવ્યા છીએ. અમે તમને પતિ માની. એ તો ભગવાન કે છે એમને કે તમે છોડીને આવ્યા, તમે જાઓ પાછા. એ તો ભગવાન કે છે. સ્વામીજી શું કે છે એ પૂછે છે. અમે તમને સર્વસ્વ માની. અમે બધું છોડીને આવ્યા છીએ. અમે બધું છોડીને આવ્યા છીએ. શું કરી શકું કરવું? એવું નથી ત્યાં એટલું બધું. મેઇન આર્ગ્યુમેન્ટ શું આપ્યા છે? વાય શુડ વી સ્ટે હિયર? અમે અહીંયા રહીએ શું કરવા? એમણે કહ્યું જાઓ પાછા.
એમણે કહ્યું નહીં અમે અહીંયા રહીશું, આર્ગ્યુમેન્ટ શું આપ્યા કે અમે બધું ઘર પછી બધાને છોડીને આવ્યા છીએ. તમે અમને બોલાવ્યા છે. વેણુવાદન કર્યું એટલે તો અમે આવ્યા અહીંયા. આજે મજા નથી આવી રહી. વાંચીને આવજો અત્યારે, હું આગળ વધુ વાંચીને આવજો. અત્યારે મજા નથી આવી રહી. બરાબર વાંચો એ પ્રકરણ ને. સ્વાગતમ વો મહાભાગાનું આર્ગ્યુમેન્ટ શું આપીએ? ધ્વનિતાર્થ જે છે ના 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 ધ્વનિતાર્થ જે છે શબ્દમાં કંઈક ઓર છે, એનો ધ્વનિતાર્થ કંઈક ઓર નીકળી રહ્યો છે. એટલે ચંદ્ર થી ઉજળી જે રાત ને તમે જોઈ એનો જે ગોપીજનોએ ઓપોઝિટ અર્થ લીધો હતો. હા એ કહું છું કે ગોપીજનોએ કીધું હતું કે ભાઈ આ ચંદ્રના કિરણોથી રંજિત જે વન છે તો ફલદાન કરવા રાસ ને યોગ્ય છે વગેરે વગેરે. તો એ રીતે એને ધ્વનિતાર્થ ભગવાનના શબ્દોનો અલગ રીતે વર્ણવ્યો. હા એ રસરૂપ વચનની વાત કરી. પાછું કે ભલે તો ખાલી કે છે ઉપર ઉપરથી, પણ એને અંદર તો એમ છે ભલે આવ્યા તમે, એ અર્થ પણ નીકળે ને. ધ્વનિતાર્થ હજુ અર્થ બરાબર બોલતા નથી લોકો. એ બરાબર છે આજે હમણાં ભાવેશ બોલ્યા, પણ હજુ પણ વધારે મને આર્ગ્યુમેન્ટ જોઈએ નેક્સ્ટ ટાઈમ કરીને. તાત્પર્યાર્થ એટલે શું કહેવા માંગે છે? ધ્વનિતાર્થ. ચાલો આગળ જઈએ. તો સ્વપક્ષ સ્થાપન પૂર્વક, સ્વપક્ષ એટલે કે સ્વામીજીનો પક્ષ કયો કે અમે અહીંયા જ રહીશું, અને પ્રતિપક્ષનો પક્ષ કયો તો ઠાકોરજીનો પક્ષ કે જાઓ, રાત્રિ બહુ રાત્રિ થઈ ગઈ છે, ઘોર રૂપ રાત્રિની અંદર આવ્યા, અરણ્યની અંદર શા માટે આવો, જાઓ પાછા. એનું અઘોર રૂપ કર્યું. હા તો સ્વપક્ષ સ્થાપન પૂર્વક ભગવત પક્ષ નિરાકરણ. પોતાનો પક્ષ એટલે સ્વામીજીનો પક્ષે પ્રતિપાદન કર્યો ધ્વનિતાર્થ કે અમે તો અહીંયા જ રહીશું, નહીં પાછા જઈએ. અને ભગવત પક્ષ જે છે કે પાછા જાઓ, એનું નિરાકરણ કર્યું. યથા ફલ પ્રકરણે સ્વાગતમ વોમાં ઇત્યાદિ વચન નિરાકરણમ એવં વિભોર્તિ ઇત્યાદિ તસ્ય એકત્વેન તત્સાજાત્યમ કૃત્વા સ્થાપયતિ. આવી રીતે સ્વામીજીઓએ આવા વાદનું સ્થાપન કર્યું અને પ્રતિપક્ષ એટલે ભગવત પક્ષનું નિરાકરણ કર્યું. એના કારણે પણ આ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક છે. મહાપ્રભુજીને એક્સપ્લેન કરેલું તો નહીં એક્સપ્લેન ખબર જ ના પડે. આ એક્સપ્લેન કર્યું મહાપ્રભુજી આવી રીતે. ભક્તના વચન જે છે તેનું પ્રતિપાદન. એવું આવે કે ચિત્ત તો આપે લઈ લીધું છે, હવે કેમ કરીને આપ તો આનંદ રૂપ છો, અમે હવે એવું આવી શકે? તમે અંદર જઈને વાંચો ત્યારે તમને ખબર પડશે. વાંચીને જ આવજો. હવે બહુ આપણે એમાં સમય કરવાની જરૂર નથી. તમે વાંચો તો અમે ખ્યાલ આવી જશે. ધ્વનિતાર્થ કેવા કેવા પ્રકારના આ ગોપીજનોએ કરેલા છે, જે શબ્દ કયા વાપરેલા છે ભગવાને, અને શબ્દનો અર્થ કઈ રીતે ગોપીજનો કાઢે છે એ અહીંયા વાંચીને આવજો. આ જ પ્રકરણમાં આ જ સ્થાન ઉપર છે. સ્વાગતમ વો મહાભાગાનું પ્રકરણ જે છે તેમાં. ઓકે, અહીંયા આપણે અહીંયા રાખું. અહીંયા આ એક ખૂબ સુંદર અર્થ મને લાગ્યો. હજુ તો છે ઘણા બધા, નીચેના ઘણા બધા અર્થ છે. એટલે ભાવેશભાઈ સ્વામીજીઓના વાદનું જે સ્થાપન કર્યું એ સાકાર બ્રહ્મવાદ કે બરોબર? ભાવેશભાઈ તમને પૂછે છે. નહીં સોરી ધવલભાઈ, હવે બંને ભાઈ શીખવાડતા હોય ને. ક્યાંનું ક્યાં જઈ રહ્યું છે? હા, શું મને ખબર ના પડી. ના એટલે અહીંયા બ્રહ્મ સાકાર બ્રહ્મવાદ કે આપણે જે સમજ્યા એમાં સ્વામીજીઓએ જે વાદ કર્યો એનું સ્થાપન કર્યું એટલે મહાપ્રભુજીનું નામ સાકાર બ્રહ્મવાદ એ રીતે મહાપ્રભુજીએ આ સ્વામીજીઓના પક્ષના ગૂઢ અર્થને પ્રકટ કર્યો અને ભગવત પક્ષ નિરાકરણ કઈ રીતે કર્યો એ આપના સુબોધિની દ્વારા પ્રકટ કર્યો. તેથી કરીને પણ મહાપ્રભુજીને સાકાર બ્રહ્મવાદિક સ્થાપક કહેવાય છે, એવો અર્થ નીકળી રહ્યો છે. સુબોધીમાં કહ્યું જ ન હોત આ બધું, સીધો એકલો ખાલી ઉપર શ્લોક જ હોત, સ્વાગતમ વો મહાભાગા કિમ કરવાણી વા, તો ખબર પડે? ના ન ખબર પડે. સુબોધની હિસાબે ખબર પડી. સુબોધની હોત તો જ ખબર પડી ને.
મહાપ્રભુજીના વચનથી જ ખબર પડી. એટલે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક છે મહાપ્રભુજી, કેમ કે સુબોધની માં લખેલું છે, એટલે એવી રીતે સમજવું. ક્લિયર થયું? હા હા હા. આમાં આ અર્થમાં કોઈ ક્વેશ્ચન છે? હવે આ પહેલાનો અને અત્યારના અર્થોમાં ધવલભાઈ, પૂર્વમાં જે ગોપેશ્વરજીની ટીકા લીધી ને એમાં થોડું માયાવાદના સંદર્ભમાં એ લોકો જે નિર્ગુણ બ્રહ્મને, નિરાકાર બ્રહ્મને સત્ય માને છે, તો એને કઈ રીતે ડિફાઇન કરે છે? સત્ય માનવું તો એ પણ એક જાતનું ગુણ છે, એને સમજવું કેમ? એને કઈ રીતે એ લોકો વ્યાખ્યાયિત કરે છે? કેમ કે જયારે વ્યાખ્યા કરવા જશે તો કઈક ને કઈક ગુણ ની કરશે, કે કોઈ ને કોઈ રૂપ ની કરશે, કે બરાબર. એ લોકોનો પક્ષ એ છે કે બ્રહ્મ સત્ય છે એવું અમે નહીં કહીએ, બ્રહ્મ અસત્ય નથી એવું કહીશું. એ લોકોનો પક્ષ એ છે. બ્રહ્મ આનંદ છે એમ નહીં કહીએ, પણ બ્રહ્મ નિરાનંદ નથી એમ કહીશું. બ્રહ્મ ચિદ છે એમ નહીં કહીએ, પણ બ્રહ્મ અચિત નથી એમ કહીશું. વસ્તુ તો એક જ થઈ ને. કાન આમ પકડો કે આમ પકડો, ફરવીને પકડો, એમ જ થયું. પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે એ રીતે. મારા વાલા એક મિનિટ. નથી ની અંદર ઇન્ફાઇનાઇટ પોસિબિલિટી રહેલી છે, એની અંદર એક જ પોસિબિલિટી. સમજાય છે? હું એમ કહું આ ગ્લાસ નથી, તો કેટલી બધી પોસિબિલિટી. આ ટેબલ નથી, આ ધવલભાઈ નથી, આ નીતાબેન નથી, અનંત અનંત નથી. વર્સિસ હું એમ કહું કે આ ફોન છે, તો નથી માં કન્વર્ટ કરું તો અનંત પોસિબિલિટી છે, ઇન્ફાઇનાઇટ. એવી રીતે બ્રહ્મ જે છે એમાં ગુણો નથી, એ રીતે ઇન્ફાઇનાઇટ પોસિબિલિટી. એ લોકો એ જે જસ્ટિફાય કરે છે, લોકો ઇન શોર્ટ. એ ખ્યાલ આવ્યો કે નહીં? આ ફોન છે, એક કહેવાની રીત છે કે આ ફોન છે. બીજી રીતે હું કહી શકું આને, આ ઘોડો નથી, આ ગધેડો નથી, આ ધવલભાઈ નથી, આ પુસ્તક નથી, આ લાઈટ નથી, આ ટેબલ નથી. અરે કહેના ક્યાં ચાહતે હો? 3 ઇડિયટ્સ. ફોન છે. 3 ઇડિયટ્સ. પેલા 3 ઇડિયટ્સ મૂવી જોવો છો કે નહીં? હા, જોયેલું છે. મૂવી જોવો જરા, થોડાક તો મજા આવે જરા એક્સપ્લેન કરવામાં મને. अरे कहना क्या चाहते हो? સીધો કોને આ ફોન છે, પણ નહીં, માયાવાદી એમ કે નહીં આ ફોન છે એમ કહેવતાની સાથે સવિશેષતા આવી જાય. એટલે એવું તો નહીં કે ચાલો બીજું રાખો અહીંયા. આપણે છે ને સાઇનેસ્થેશિયા વર્સિસ બ્રહ્મ, આ નેક્સ્ટ ટાઈમ આપણે સરસ રીતે લઈશું. નેક્સ્ટ ટાઈમ લઈએ આપણે. અને એક એ જે પારમાર્થિકી સત્તા જે માને છે ને એક વ્યાવહારિકી માને છે, અને ત્રીજી કઈ કે જગતની અંદર પણ જે ભ્રાંતિ પેદા થાય છે, જેમ છીપ ઉપર ચાંદીની કે રજ્જુમાં સર્પની, એને કઈ રીતે લોકો લે છે? એ તો માયા જનિત છે. દ્વૈતની કોઈ પણ પોસિબિલિટી આવવી ના જોઈએ. વેર ધેર ઇઝ દ્વૈત ધેર ઇઝ બ્રહ્મ. બ્રહ્મ નહીં, બ્રહ્મ ઇલ્યુઝન. એ લોકોનો એવો વાત છે. દ્વૈત નહીં આવવું જોઈએ કશું. અને એ બ્રહ્મની અંદર પણ સારો બ્રહ્મ અને ખરાબ બ્રહ્મ, ગુડ ઇલ્યુઝન એન્ડ બેડ ઇલ્યુઝન. બેડ ઇલ્યુઝન જે નિર્ગુણ નિર્વિકાર નિર્વિશેષ બ્રહ્મથી અળગો
કરે આપણને, બેડ ઇલ્યુઝન. ગુડ ઇલ્યુઝન એટલે કે નિર્ગુણ, નિર્વિશેષ, નિર્વિકાર બ્રહ્મ તરફ લઈ જાય, જ્ઞાનના તરફ લઈ જાય. જેમ દવા જે છે, દવા જે છે આપણને ક્યોર કરવા માટે કડવી છે પણ સારી છે, અને મોહન થાળ, મઠડી, પૂડી એ ડાયાબિટીસ કરવા માટે. તો બંને ખરાબ છે. દવાઈ ખરાબ છે કારણ કે દવાના આ સાઈડ ઇફેક્ટ આવતી હોય, અને મોહનથાળ, લડ્ડુ, પૂડી એ ખરાબ છે ડાયાબિટીસ થાય એટલે. ખરાબ તો બંને છે, પણ એક સારો ખરાબ છે ને એક ખરાબ ખરાબ છે. ખબર પડી? એક સારો ખરાબ છે, બીજું ખરાબ ખરાબ. હા, એ રીતે પોઝિટિવ ખરાબ ને નેગેટિવ ખરાબ. એ રીતે જે પ્રપંચમાં જે મિથ્યાત્વ જે છે નેગેટિવ ખરાબ, અને જે સાકાર બ્રહ્મવાદ જેના થકી આપણે નિર્ગુણ બ્રહ્મ સુધી પહોંચશું એ પોઝિટિવ ખરાબ, સારો ખરાબ છે. સમજ આવ્યું? એ લોકોનો ખરાબ ખરાબની ડેફિનેશન પાછી એવી છે, સારો ખરાબ, ખરાબ ખરાબ, એ રીતે. ચલો હું રાખું અહીંયા. બેજા ફ્રાય થઈ ગયું સાકાર બ્રહ્મવાદમાં કે સારું સમજમાં આવ્યું? ખૂબ સરસ સરસ સમજ ભાઈ, સરસ સમજાયું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાદિન સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કે साधन और नहीं या कली में जासो हो जनिवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કે. વલ્લભ સર્વ જય શ્રી કૃષ્ણ.